સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે સૂજીના પુડલા બનાવવાના છીએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આજે આપણે જે સૂજીના પુડલા બનાવી રહ્યા છીએ એની સૌથી મોટી ખાસિયત એ છે કે દુનિયાનું સૌથી હળવું ભોજન આપણે એને ગણી શકીએ. બહુ ઝાઝા બધા નાસ્તાઓની આપણે વિડીયો સિરીઝ એ જોતા આવ્યા છીએ અને આજે આપણે આ સૂજીના પુડલા જોવાના છીએ. બહુ જ સરળતાથી બની જાય છે, બહુ ઓછો ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને એ સાથે સાથે એટલા હેલ્ધી બને છે, એટલા સ્વાદિષ્ટ બને છે કે ન પૂછો વાત. સાંજનું હળવું ભોજન કહો, કદાચ બ્રેકફાસ્ટ કહો 5 કે 6 વાગ્યાનું, અથવા તો સવારના નાસ્તા તરીકે પણ તમે આ સૂજીના પુડલા કોઈ પણ સાથે દહીં વઘારેલું હોય અથવા તો ચટણી હોય અથવા તો કોઈ પણ પોતાની રુચિની વસ્તુ અનુસાર તમે એમની સાથે આ સૂજીના પુડલાને જમી શકો છો. આવો વધારે સમય ન બગાડીએ અને જોઈ લઈએ સૂજીના પુડલા કેટલી વસ્તુનો આપણે અંદર ઉપયોગ કરીએ છીએ. રાધે રાધે. સૂજીના પુડલા બનાવવા માટે મેં 1 કપ સૂજી લીધી છે. પરફેક્ટ રેશિયો આપણે જોવો હોય, પરફેક્ટ માપ જોવું હોય તો જેટલી સૂજી છે એટલી સામે આપણે એના કરતાં ડબલ આપણે છાશ નાખીએ. જો દહીં નાખતા હોઈએ તો 1 કપ દહીં નાખવાનું, મતલબ સૂજી જેટલું દહીં, અને પછી 1 કપ પાણી નાખવાનું. હાલ આપણે છાશ લઈ રહ્યા છીએ. આ અમારી ગૌશાળાની થોડી ખાટી ખટુંબરી ખટમીઠી છાશ છે. તો મેં 2 કપ છાશ લીધી છે, 1 કપ સૂજી નાખી છે. સૂજીને ફૂલવા દેવાની છે. હવે 5 થી 7 કે 10 મિનિટનો ટાઈમ આપીશું તો પણ સૂજી છે સરસ ફૂલી જશે. જ્યાં સુધીમાં સૂજી ફૂલે ત્યાં સુધીમાં આપણે શાકભાજી કટિંગ કરી લઈએ. શાકભાજી તો આમાં ગમે તેટલા નાખી શકો, તમને મનગમતા હોય એવા, ઘરમાં પડ્યા હોય એવા. એવું જરૂર નથી કે ઘણા બધા નાખીએ અને મોંઘા શાકભાજી નાખીએ. આ તો અમારી પાસે કેપ્સિકમ હતું એટલા માટે હું નાખી રહ્યો છું. બાકી કોઈ પણ શાકભાજી ચાલે છે, પણ શરત એટલી રહેશે કે આની અંદર નંખાતું તમામ શાકભાજી એનું કટિંગ ઝીણું હોવું જોઈએ. અથવા તો તમે ચપાતી કરો અથવા તો તમે આ ટાઈપનું ચોપર લઈ લો. શાકભાજી આપણા ચોપ થઈ ગયા છે અને હવે એનો વઘાર આપણે લઈએ છીએ, મિની સેમી વઘાર. હું હાલ 2 ચમચી ઘી નાખું છું. આ જગ્યા ઉપર તમે તેલ પણ નાખી શકો છો. આપણી ઘરની ગૌશાળાનું પ્રેમામૃત ઘી છે. આની ડિટેલ તમને વિડીયોમાં મળી જશે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. ઘી ગરમ થાય તરત જ આપણે આપણા સ્યાહી જીરાથી સરસ મજાનો વઘાર લઈએ છીએ. તમે ચાહો તો રાઈ પણ નાખી શકો છો. હું મારા ફેવરિટ તલ નાખું છું, તમે પણ જરૂર નાખજો. અને હવે મરચી, તમામ શાકભાજીને આપણે અંદર નાખી દઈએ છીએ. શાકભાજીને પૂરેપૂરા પકાવવાની જરૂર નથી. ગાજર, શાકભાજીને આપણે પૂરેપૂરા પકાવવાની જરૂર નથી. 3 કે 4 મિનિટ સુધી આપણે એને રોસ્ટ કરીશું તો થોડાક સોફ્ટ થઈ જશે અને એ આપણને આગળ જ્યારે પુડલા બનાવીશું, આપણે ચીલા બનાવીશું ત્યારે આપણે નડશે નહીં. છેલ્લે શાકભાજી અનુસાર થોડુંક નમક નાખીએ છીએ. બાકીનું બધું નમક છે પાછળથી આપણે નાખીશું. આપણો હોમમેડ ગરમ મસાલો છે, થોડોક એ નાખું છું. અને મારા ફેવરિટ કાળા મરીનો પાવડર છે. ઓછા વખતો રુચિ અનુસાર એ પણ નાખાય. ભાઈ, આપણે મોબાઈલને તો રોજે ચાર્જ કરીએ છીએ, પણ શું શરીરને આપણે ચાર્જ કરીએ છીએ કે પછી ભૂલી જઈએ છીએ? પ્રેઝન્ટિંગ હર્બલેક્સ સી બકથોર્ન જ્યુસ હવે તમારા શરીરને પણ પાવર આપે. આજકાલ 25 થી 30 વર્ષની ઉંમરના લોકો કહેવા લાગે છે કે થાક લાગે છે, કામમાં મન નથી લાગતું, શરીરમાં પહેલાં જેવું જોર નથી રહ્યું, શક્તિ નથી રહી, ઉર્જા નથી રહી. પણ સવાલ બસ એ જ છે કે શરીરને જે પોષણ જોઈએ એ આપણે આપી રહ્યા છે કે નહીં? આ છે હર્બલેક્સ કંપનીનું સી બકથોર્ન જ્યુસ. હિમાલયની આ અમૂલ્ય ભેટ છે જેમાં વિટામિન સી, ઓમેગા 3, 6, 7, 9 અને એન્ટીઓક્સિડન્ટથી આ ભરપૂર છે.
આજના પ્રદૂષણ અને ખોટી જીવનશૈલીમાં શરીરને રોજ પોષણની જરૂર પડે છે. સીબકથોર્ન શરીરની રોજિંદી તંદુરસ્તીને સપોર્ટ કરે છે. દિવસભર કામ કરનાર હોય, જીમ જતા યુવાનો હોય કે પછી સતત દોડધામમાં રહેતા માણસો હોય, પછી વડીલ હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, બધાને શરીરની તાકાત જાળવવાની જરૂર પડે છે. બહારના એનર્જી ડ્રિંક પાછળ પૈસા ખર્ચવા કરતાં કુદરતની આ અમૂલ્ય ભેટને તમારા જીવનમાં સામેલ કરો. હર્બલેક્સ સીબકથોર્ન કુદરતની તાકાત છેક હિમાલયથી તમારા ઘર સુધી પહોંચાડે છે. મોબાઈલને તો રોજ ચાર્જ કરીએ છીએ, પણ શરીરને ચાર્જ કરવાનું ભૂલી જઈએ છીએ. હર્બલેક્સ સાથે હવે આપણા શરીરને પણ આપણે પાવર આપીએ. આ જ્યુસનો ઉપયોગ કરવાની વિધિ પણ બહુ જ સરળ છે. 1 ગ્લાસ હુફાળા પાણીની અંદર ખાલી પેટે સવારમાં 10 થી 15 ml એવરેજ આ જ્યુસ લઈ એ ગ્લાસની અંદર નાખી ઠાકોરજીને ધરાવી અને પી શકીએ છીએ. બેટર રિઝલ્ટ માટે 6 થી 8 મહિના કે 1 વર્ષ દિવસ સુધી જો દરરોજ પીવામાં આવે તો લાંબા સમયે આપણી બોડીની અંદર તમને ચોક્કસથી ચેન્જીસ જોવા મળશે અને પૂરતા પોષક તત્વો છે એ મળી રહેશે. અને વધારે માહિતી જાણવા માટે તમે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એના ઉપર કોલ કરી શકો છો અને વેબસાઇટ ઉપરથી પણ સંપૂર્ણ ડિટેલ્સ તમે જાણી શકો છો. નમસ્તે. આ બાજુ આપણા શાકભાજી થોડા ઠંડા થવા દઈએ, હાલાકી જરૂર નથી એવી ઠંડા થવા દેવાની. અને આ બાજુ આપણા સૂજીનું બાઉલ છે એ સરસ સોફ્ટ થઈ ગયું છે. સૂજી ફૂલી જવી જરૂરી છે, સોફ્ટ થઈ જવી જરૂરી છે. સૂજીમાં સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. સૂજીના પુડલા છે સફેદ જ રાખવાના હોય છે, એટલે હળદર કે એવું કશું આપણે નાખતા નથી. તીખાશ માટે આપણે કાળા મરી અને લીલી મરચીનો ઉપયોગ કર્યો છે. બસ નમક નાખ્યું છે. બસ હવે સીધું જ આપણે નાખી દઈશું આપણો ગરમ ગરમ શાકભાજીનો વઘાર. ઉપરથી નાખીએ છીએ ધનિયા પત્તી. સારી રીતે હવે આને ચલાવી લઈએ. જો તમે લોખંડના તવા ઉપર બનાવતા હો તો તમારે તેલ નાખવું પડશે. હું હાલ બનાવું છું નોન સ્ટિક તવા ઉપર. તો 1 ચમચો ડોયો નાખી અને માથે હાથ ફેરવવાનો છે. બહુ જ સરળ આ રેસીપી છે. બહુ ફેવલાવવા માટે ટ્રાય નથી કરવાની, કારણ કે શાકભાજીના ટુકડા હોવાના કારણે વધારે ખાંચા પડી જશે. લો કરીશ કંઈક આવું આપણો ચીલો બનીને તૈયાર થશે. ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે અને માથે જો આપણે કંઈક આવું ઢાંકણું ઢાંકી દઈએ તો ચાર લાગી જશે. ઝડપથી પાકવા પ્રયાસ કરશે. ગેસની ફ્લેમને લો રાખી અને 3 થી 4 મિનિટનો સમય જશે. ભક્તો, સૂજીના પુડલા આ રેસીપીમાં સૌથી મહત્વની વાત એ સમજવાની છે કે સૂજી છે ને એ પ્રોપર લોટ નથી. મતલબ ઘઉંનો જે પાર્ટ છે, પણ મેંદો અને ઘઉંનો આખો લોટ બંનેની વચ્ચેનું આ પાર્ટ છે તો આ ઘઉંની જ વસ્તુ, છતાં પણ આની અંદર ગ્લુટન ઓછું હોય છે. મતલબ ચિકાશ બહુ ઓછી હોય છે અને એના કારણે જ આપણે સૂજીમાંથી શીરો પણ બનાવી શકતા હોઈએ છીએ, જે સત્યનારાયણ ભગવાનને આપણે ધરાવતા હોઈએ છીએ, જેનો ટેસ્ટ બહુ જ બેસ્ટ આવતો હોય છે. મહત્વની વાત હું એ કરતો હતો કે જ્યારે આપણે પુડલા બનાવતા હોઈએ એ વખતે આપણે જેટલી સૂજી લીધી છે, મતલબ 1 કપ જો સૂજી લીધી છે તો સામે આપણે ડબલ પાણી નાખ્યું છે, લિક્વિડ નાખ્યું છે. પછી એ છાશ નાખી હોય કે 1 કપ દહીં અને 1 કપ પાણી નાખ્યું. પણ આનાથી જો કદાચ ગ્લુટન ના બને, જો પાણી તમે ગરમ નાખશો તો ગ્લુટન બનશે. ઠંડુ જો આ પાણી નાખીએ કે ઠંડી છાશ નાખીએ તો ગ્લુટન નહીં બને. અને એના કારણે પુડલા બનાવતી વખતે જ્યારે આપણે ઉથાપીએ છીએ પુડલું તો એ વખતે ફાટવા તૂટવા ટ્રાય કરશે. પણ એ જગ્યા પર જો તકલીફ પડે તો જ ચણાનો બેસન થોડોક નાખી દઈએ, અડધો કપ આસપાસ, તો પણ બેસ્ટ કન્સિસ્ટન્સી બની જશે અને પછી પુડલા છે તૂટશે નહીં. તો નાનકડી એવી આ વાત હતી જે બિગિનર્સ હોય, રસોઈ બનાવવાની શરૂઆત કરતા હોય અથવા તો સ્ટુડન્ટ્સ છે એ આપણી રેસીપી ઘણા બધા જોતા હોય છે દેશ વિદેશની અંદર, તો એમના માટે આ એક સજેશન હતું. ઝડપથી બની જતી આ વસ્તુ છે, એમ છતાં પણ જો તૂટતા હોય પુડલા તો ચણાનું બેસન છે એની અંદર ગ્લુટન વધારે હોય છે, જે તમારા પુડલાને તૂટવા નહીં દે. તો આ એક મહત્વની વાત હતી. મને એમ લાગ્યું કે શેર કર્યા જેવું છે, એટલા માટે તમારી સાથે મેં વાત શેર કરી છે. નમસ્તે. ફાઇનલી આપણું પુડલું બનીને તૈયાર છે. અને આપણે પુડલું કહીએ કે ચીલો કહીએ, 6 થી 7 મિનિટનો ટાઈમ લે છે બંને બાજુ પકાવવામાં. ટાઈમ થોડો વધારે પણ આપી શકીએ તો પણ વાંધો નથી. બસ દાજવું ન જોઈએ એ આપણી ધ્યાન રાખવાની વસ્તુ છે. પુડલું આપણું બનીને તૈયાર છે.
આ પુડલાને પકાવવા માટે આપણે નીચે કે ઉપર બેમાંથી એક પણ સાઈડ તેલનું ટીપું પણ નાખ્યું નથી, સિવાય કે શાકભાજીને આપણે વઘાર્યા એમાં જે તેલ નાખ્યું બસ એનો ઉપયોગ આપણે 2 ચમચી ઘીનો કર્યો છે. તમે ચાહો તો તેલ પણ નાખી શકો છો, થોડી ડિઝાઇન એનાથી પડશે. બાકી નોનસ્ટિક લોઢી હોય તો એટલો ફાયદો થાય, આપણે ન તેલ નાખીએ તો પણ ચાલે છે. Thank you.